માણસા તખતપુરા કોમ્યુનિટી હોલમાં જનકલ્યાણ શિબિર યોજાઈ। ગ્રામીણ વિસ્તારના અને શહેરી વિસ્તારના નાગરિકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ મળે અને તેમની સમસ્યાઓનો ત્વરિત નિકાલ થાય તેવા ઉમદા આશય સાથે માણસા કોમ્યુનિટી હોલમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું। જનકલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। આ શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે સ્વાસ્થ્ય, કૃષિ અને સામાજિક સુરક્ષાની માહિતી અને લાભ નાગરિકો સુધી પહોંચાડવાનો હતો। શિબિરમાં અલગ અલગ વિભાગના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં નાગરિકોના ફોર્મ સ્વીકારવાથી લઈને તેમની મૂંઝવણોનું નિવારણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ પટેલ, મામલતદાર એમ જોશી, નગરપાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ, ચીફ ઓફિસર, કોર્પોરેટરો, જિલ્લા અને તાલુકાના આગેવાનો, વહીવટી સ્ટાફ અને નાગરિકો જોડાયા હતા। આજે માણસા શહેરની અંદર જન કલ્યાણ શિબિર સેવા સેતુનો આજે સુંદર કાર્યક્રમ માણસા શહેરની અંદર યોજાઈ રહ્યો છે। સરકાર આપણા આંગણે આ અંતર્ગત દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના સુશાસન નિમિત્તે સમગ્ર રાજ્યની અંદર દરેક નગરો અને દરેક જિલ્લા સીટની અંદર આવી રીતે આ જનકલ્યાણ શિબિરો અને સેવા સેતુના કાર્યક્રમો થઈ રહ્યા છે। દરેક નાગરિકોને જરૂરી તમામ સરકારની જે સુવિધાઓ છે એના લાભ માટે અને એને જરૂરી જે કાર્ડ છે એ સ્તર ઉપર જ આ વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને કોઈપણ નાગરિકને સરકારની કોઈપણ કચેરીમાં ધક્કો ના ખાવો પડે એના માટે આ જનકલ્યાણના જે કાર્યક્રમો થઈ રહ્યા છે એની અંદર આ માણસા આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે દરેક નાગરિકોને આની સુવિધા મળી રહે એ જ હેતુ છે।